અમદાવાદ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારી અંતર્ગત નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી। આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર જીએસ મલિક અને શહેર પ્રમુખ પ્રેરક શાહ સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જમાલપુર જગન્નાથ મંદિરની યાત્રા રૂટ પર પદયાત્રા કરીને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન ઘણા મુસ્લિમ આગેવાનો અને બિરાદરો દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર રૂટ પર કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા। નિરીક્ષણ દરમિયાન રસ્તા પર સુરક્ષા પોઈન્ટ અંગેની વિગતો તપાસવામાં આવી, તેમજ જો ક્યાંક જર્જરિત મકાન હોય તો તેનું પણ ધ્યાન રાખવા માટે અધિકારીઓએ સૂચના આપી। આ રીતે આ વર્ષે રથયાત્રા સુમેળભર્યું, શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાય તે માટે પૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે।